અમદાવાદથી જ્યાં શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગનો બનાવ સામે આવ્યો છે। બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગના પગલે અફરાતફરી મચી હતી। બીઆરટીએસ બસ સ્ટોપ પર બંધ કરાયું છે બસનું સંચાલન। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। શિવરંજની બીઆરટીએસ બસ સ્ટોપના કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી અને આપ જોશો તો અત્યારે કેબિનની હાલત જે છે એ કયા પ્રકારની છે। ફાયર બ્રિગેડની 2 ગાડીઓ કોલ મળતા જ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં જેટલા પણ પેસેન્જર્સ કે જે પણ અહીંયાનો સ્ટાફ હતો એ તમામ અહીંયાથી બહાર નીકળી ગયા હતા। પરંતુ એ પહેલાં જે પ્રયાસ છે પ્રયાસ અહીંયા ચોક્કસથી કરવામાં આવ્યો હતો। જે બસીસ છે અને અહીંયા પણ જે ફાયર એક્સટિંગ્વિશર લાગેલા છે તમામ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આસપાસના જે દુકાનદારો છે એમના તરફથી પણ જે ફાયર એક્સટિંગ્વિશર છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો હતો ને અહીંયા પણ ફાયર એક્સટિંગ્વિશર છે કે જેનાથી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે તે સમયે સ્ટાફમાં તમે હતા અહીંયા, શું ઘટના બની હતી, કેટલા વાગ્યાની આસપાસ? 1:25 ઉપર ધુમાડો નીકળ્યો હતો અને ધુમાડો નીકળવાની સાથે અમે બધા કેસ લઈને બહાર આવી ગયા હતા। પછી આગ લાગવાનું ચાલુ થઈ ગયું હતું। અચ્છા, અહીંયા પેસેન્જર્સ, કારણ કે જંકશન છે તો પેસેન્જર્સ પણ વધારે હશે, તો કેટલા પેસેન્જર્સ હતા અને શું પરિસ્થિતિ શું સર્જાઈ હતી એ સમયે? ભાગાભાગત થઈ હશે? હા, બધા બધાને બહાર કાઢી મૂક્યા હતા, બસો બધી બહાર જવા દીધી હતી અને 1:25 આગ લાગવાનું ચાલુ થઈ ગયું હતું। લગભગ કેટલા વાગ્યાની આસપાસ? 1:15 ની આસપાસ? 1:25 ની આસપાસ થઈ। 1:25 ની આસપાસ થયું। પહેલા ધુમાડા નીકળ્યા, એ ધુમાડા નીકળતા અમે કેસ ને બેસ બધું લઈને બહાર નીકળ્યા, પેસેન્જર હતા એ બધાને બહાર કાઢ્યા અને પછી જે 5-10 મિનિટ પછી આગ પકડી એમાં અમે ફાયરના જે બાટલા છે એનાથી અમે આગ બુઝાવવાની કોશિશ કરી છે। એમાં 8 થી 10 બાટલા અમે નાખ્યા પણ તો બી આગ બુઝાઈ કાબુ નથી આવી, એટલે છેલ્લે પછી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી। ઓકે, તો આપ જુઓ, તમે પણ હતા અહીંયા, શું પરિસ્થિતિ હતી? ભાગાભાગ થઈ હશે, લોકો ગભરાઈ પણ ગયા? ના, બધા પેસેન્જરને અમે એક સાઈડ કરી નાખ્યા। પછી આ બાટલાવાળે આગ ઓલવવાની કોશિશ કરી ના થઈ, પછી તરત જ આ ફાયરવાળાને બોલાવ્યા અને પછી આગ ઓલવાઈ। આપ જુઓ કે જે કેબિન છે કેબિનની શું સ્થિતિ છે અત્યારે, અને આ કેબિન અહીંયા તમે જોશો તો જે સામાન છે એ સામાન પણ બધો બળીને ખાક થઈ ગયો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ઇલેક્ટ્રિક શોક સર્કિટના કારણે જે છે એ આ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। અને ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી અને પહોંચ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને જે બસ સ્ટોપ છે એ બસ સ્ટોપ હવે ફૂલ્લી ઓપરેશનલ છે, પરંતુ ત્યાં સુધીમાં ઇલેક્ટ્રિક જે વીજ પ્રવાહ છે એ વીજ પ્રવાહ અહીંયા ચાલુ ન કરવો એ પ્રકારની સૂચના ફાયર બ્રિગેડે આપી છે। અત્યારે જે આ સ્ટેશન છે સ્ટેશન આમ ઓપરેશનલ છે, કારણ કે એક તરફના કેબિનમાં આગ હતી, બીજા તરફના કેબિન ઓપરેશનલ છે, પરંતુ આ જે ઘટના છે એ ઘટના બાદ જે પ્રવાસીઓ હતા એમને પણ જે છે એ એક સેફ સાઈડ કરી દેવામાં આવ્યા હતા અને તમામ જે સ્ટાફ છે એને પણ કેશથી માંડીને તમામ જે જરૂરી ચીજ વસ્તુ હતી એ અહીંયાથી લઈને તેઓ નીકળી ગયા હતા। કેમેરામેન અરવિંદસિંહ સોલંકી સાથે સચિન પાટીલ, TV9।